તો કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। વરસાદના અભાવે ખેતીના પાક પર ગંભીર અસર થવાની ભીતિ સર્જાઈ રહી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ ભુજના નોખાણીયા ગામની મુલાકાતે પહોંચી, જ્યાં ખેડૂતો પશુપાલકોએ પાણીની અછત અંગે વ્યથા વ્યક્ત કરી છે। રુદ્રમાતા ડેમ ખાલી હોવાથી સિંચાઈ માટે પાણીનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે। રુદ્રમાતા ડેમમાં તાત્કાલિક નર્મદાનું કેનાલનું પાણી છોડવા હવે માંગ ઉઠી છે। ગામના બોરવેલનું પાણી ખારું હોવાથી ખેતી માટે મુશ્કેલી થઈ રહી છે। પશુઓ માટે લીલા ઘાસચારાની પણ ગંભીર અછત સર્જાઈ છે। વરસાદની વાત કરીએ અને અમે ખેડૂત માણસો છીએ, અમારે અહીંયા વરસાદ જોઈએ છે કે ક્યારે આવે, સમય થઈ ગયો છે, વરસાદ આવી નથી। ખેડૂત માણસોને અટાણે નકટ અને એવી પરિસ્થિતિ ખરાબ છે કે પશુધન છે અમારું અટાણે વલખા મારે છે। ખાસ કરીને અત્યારે જે બોર છે પણ બોરમાં ખારું પાણી છે પણ ખારું છે, તો આ પરિસ્થિતિ માટે શું કરવું જોઈએ? અમે ખેડૂત માણસ બધો કરી શકીએ છીએ। ધરતીમાંથી ધાન બી કાઢી શકીએ છીએ, પતાળમાંથી પાણી બી કાઢી શકીએ છીએ। જો અમે મહેનત કરી અને બોર કરીએ છીએ તો બોરમાં ખારું પાણી છે। જ્યાં જ્યાં તમે બોર લાખો રૂપિયા ખર્ચો કરીએ, અહીંયા કરીએ, ઉવા કરીએ, ઉવા ક્યાંક અમને એમ થાય કે અહીંયા પણ આ કુદરતે હાથ ઉપાડ્યો છે, ત્યારે ધરતીએ પણ હવે અમારા ઉપર હાથ, હવે પાણી ખારા થઈ ગયા। વિનંતી કરવા માંગીએ છીએ, એક તો પાણીની તંગી, એટલે રુદ્રમાતા ડેમમાં અત્યારે જો અમારી બાજુમાં મોટું ડેમ છે, એમાં નર્મદાનું પાણી જો મૂકી અને અમને એમાંથી પિયત મળે તો અમે પશુધન માટે અહીંયા ચારો વાવી શકીએ। અને બીજું, હવે જો વરસાદ આવી રીતે હજી 15 દિવસ 20 દિવસ જો ખેંચી જાય તો પશુપાલનને નિભાવવું બહુ મુશ્કેલ પડે છે। તો પશુપાલન માટે પણ જો સરકાર હવે કંઈક ઘાસચારા માટેની જે વન વિભાગને કહે કે આ બધા માટે જે સહયોગ કરે, ઘાસચારાનું વિતરણ કરે સરકાર, તો અમને મદદ ખેંચાતા પાણી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે ભુજ તાલુકાના નોખાણીયા વિસ્તારોની મુલાકાત લીધી છે। કચ્છના વરસાદમાં અભાવે અર્ધ અછત જેવી સ્થિતિ જોવા મળી રહી છે। પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે। વરસાદ નહીં વરસતા અનેક વિસ્તારો અર્ધ અછત જેવી સ્થિતિ સર્જાવા પામી છે। વરસાદના લાંબા વિરામને કારણે ચરિયાણ વિસ્તારોમાં ઘાસ ઉગ્યું શક્યું નથી, જેના પરિણામે પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત ઊભી થવા પામી છે। ખાસ કરીને પશુપાલન પર નિર્ભર ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત અને માલધારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના અનેક ગામોમાં પશુઓ માટે લીલો તેમજ સૂકો ઘાસ મળવો પણ મુશ્કેલીરૂપ બન્યો છે। તેની સાથે જોવા જઈએ તો કચ્છના મોટા ભાગના ડેમો અત્યારે તળિયા ઝાટક જોવા મળી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાણી પૂરતું મળે અને ઘાસચારોનો જથ્થો માલધારીઓને ફાળવાય તેવી માંગ કરવામાં આવી છે। રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।